નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કમરતોડ ખાડાથી। ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ખાડા રાજ જોવા મળ્યું છે। કમરતોડ ખાડાથી રહીશો ભારે પરેશાન થઈ ગયા છે। શહેરના ગોતા વિસ્તારમાં પટેલ પરિવારને ખાડાનો કડવો અનુભવ થયો। ખાડામાં પડતા મણકાની સમસ્યા ઊભી થઈ ગઈ। આ ખાડામાં પડતા અમરીશ પટેલને મણકાની સમસ્યા આવી ગઈ। અમરીશ પટેલ 10 દિવસથી બેડ રેસ્ટ પર છે અને 10 દિવસથી ફિઝિયોથેરાપી પણ સારવાર લઈ રહ્યા છે। વંદે માતરમ 4 રસ્તા પર બાઇક સાથે તેઓ પડી ગયા હતા ખાડાના કારણે। ચાલુ વરસાદમાં ખાડા ન દેખાયા અને બાઇક સાથે તેઓ ખાડામાં ખાબકી ગયા અને પડી ગયા। શહેરમાં આવા ઘણા કમરતોડ ખાડાઓ છે જેનાથી જનતા ખૂબ જ ત્રસ્ત છે। ના તો એએમસી તેના ઉપર ધ્યાન આપી રહી છે, ફોકસ કરી રહી છે, ન સરકાર તેના ઉપર ફોકસ કરી રહી છે। ગઈકાલે સીએમની અધ્યક્ષતામાં એક બેઠક ચોક્કસ મળી હતી જેમાં સૂચના આપવામાં આવી હતી કે ભાઈ જેટલા પણ ખાડાઓ શહેરમાં પડેલા છે અને વરસાદના કારણે શહેર ખાડા નગરીમાં પરિવર્તિત થઈ ગયું છે, આવા ખાડાઓને તાત્કાલિક રિપેર કરવામાં આવે, ભરવામાં આવે, ખાડાઓ જે છે એ પૂરવામાં આવે, આવી સૂચના તો અપાઈ હતી। પણ સૂચના પાડે, સૂચનાનું પાલન કરે એ બીજા। અધિકારીઓના તો પેટનું પાણી હલતું નથી। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની તસવીરો છે। એટલા બધા ખાડા પડી ગયા છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અમદાવાદની અંદર ગોતા વિસ્તાર હોય, બોપલ વિસ્તાર હોય કે પછી થલતેજ ગામનો વિસ્તાર હોય કે પછી પૂર્વના વિસ્તારો હોય જેમાં નારોલ, વસ્ત્રાલ કે ઓઢવ વિસ્તાર, તમે કોઈ પણ વિસ્તારમાં જતા રહો તમને ખાડાના દર્શન થયા વિના નહીં રહે। કારણ કે અમદાવાદનું નામ જ ખાડા નગરી બની જાય છે। વરસાદી સિઝનમાં તો સૌથી વધુ ખાડા નગરી તરીકે જાણીતું છે આપણું અમદાવાદ। અને જેને હેરિટેજનો દરજ્જો મળ્યો હોય, સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો હોય, જે મેટ્રો સિટી કહેવાય છે, ત્યાંની આ પ્રકારની સ્થિતિ છે તો વિચાર કરો કે જે નાના શહેરો છે, ગામડાઓ છે, ત્યાંની હાલત શું હશે। ત્યાં તો કોઈ જોવાવાળું પણ નહીં હોય કારણ કે આટલા મોટા શહેરમાં આટલું મોટું બજેટ હોય છે અને રોડ બનાવવા માટેના આટલા મોટા બજેટ ફળવાય છે, પરંતુ રોડ એવા બનાવાય છે કે એક વરસાદમાં જે તેનો કચ્ચર ઘાણ નીકળી જાય। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, દર વરસાદી સિઝનમાં એવું જોવા મળે છે કે અમદાવાદ ખાડા નગરીમાં પરિવર્તિત થઈ જાય છે અને નાગરિકો આ ખાડાથી હવે ત્રસ્ત થઈ ગયા છે। શું ખરેખર એએમસી ગંભીરતાથી આ મામલે કોઈ કાર્યવાહી કરી રહી છે કે પછી જનતાના હાલ પર છોડી દીધા છે? પંકજ, સવાલ એ જ થઈ રહ્યો છે, જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ પડે એ માત્ર 1 ઇંચ વરસાદ હોય કે 5 ઇંચ વરસાદ હોય, પરંતુ એ વરસાદના પગલે રસ્તાઓના ધોવાણ થાય, ખાડા પડે, ભૂવા પડે। હવે આ ભૂવા અને ખાડામાં હવે લોકો પણ પડી રહ્યા છે। પહેલા તો માત્ર રસ્તાઓ પર ખાડા હતા, પરંતુ હવે એ રસ્તાના ખાડાની અંદર લોકો પડે છે। જોડાયા છે જે ગોતા વિસ્તાર છે ત્યાં રહેતા અમરીશ પટેલ સાથે હું જોડાયેલો છું, જે ગોતા વિસ્તારમાં રહે છે અને તેઓ ખુદ આ ખાડાના ભોગ બન્યા છે। અને તમે જોઈ શકો છો કમરમાં આજે પણ બેલ્ટ બાંધેલો છે। 10 દિવસ થઈ ગયા છે, ઘરમાં બેડ રેસ્ટ છે, અનેક રિપોર્ટો કરાવ્યા છે અને મણકા છે તે ખસી ગયા છે। જોડાયા છે અમરીશ પટેલ। અમરીશ, શું થયું આપને આજે આ બેલ્ટ પહેરવાની આપને ફરજ પડી છે અત્યારે? હું 15 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અને સવારે ઓફિસ જઈ રહ્યો હતો તો વંદે માતરમ 4 રસ્તા પાસે બાઇક લઈને જઈ રહ્યો હતો, એમાં એક ખાડો આવ્યો। ખાડામાં મારું બાઇક આખું પડી ગયું, હું બી પડી ગયો। એના કારણે મારા મણકાના પાછળનો જે સ્પાઇન છે એ સ્પાઇનના વેનમાં દબાણ આવવાથી મને મારું આખું જમણા પગનું મતલબ જે થાઈનો ભાગ છે એ જકડાઈ ગયો છે। એના કારણે હું છેલ્લા 15 દિવસથી બેડ રેસ્ટ પર છું અને 10 દિવસ પહેલાં ઘણા બધા એમઆરઆઈ કરાવી, રિપોર્ટ્સ કરાયા અને એના પછી આ એમઆરઆઈ રિપોર્ટ્સ બી તમે જોઈ શકો છો સ્પાઇનના, થાઈના, વેનના। અને એના કારણે મને છેલ્લા 10 દિવસથી હું ફિઝિયોથેરાપી કન્ટિન્યુઅસલી લઈ રહ્યો છું પણ હજી પણ રાહત નથી। શું કેવું છે કે તમે એક ટેક્સ પેયર તો છો જ, વિસ્તારમાં રહો છો, સૌથી પોસ્ટ વિસ્તાર ગોતા કહેવાય છે, ટેક્સ પેયર છો, વંદે માતરમનો રોડ જે છે તે મુખ્ય રોડ છે, કદાચ અહીં આની પણ પ્રસિદ્ધિ પણ અમદાવાદ શહેરમાં વધુ થતી હોય છે કે વંદે માતરમ રોડ સૌથી ડેવલપિંગ રોડ છે। તો એ ડેવલપિંગનો અને નગરના એક વ્યક્તિ તરીકે તમે ટેક્સ ભરો છો તો ખરેખરનું વળતર તમને મળે છે ખરું ત્યારે રસ્તા ઉપર નીકળો ત્યારે? છેલ્લા 12 વર્ષથી અમે વંદે માતરમ વિસ્તારમાં રહીએ છીએ અને 12 વર્ષથી ટેક્સ પે કરીએ છીએ કોર્પોરેશનને, પણ છેલ્લા 12 વર્ષથી વંદે માતરમ વિસ્તારની જે હાલત પહેલાં 12 વર્ષ પહેલાં હતી એવી જ હાલત હાલની સ્થિતિમાં છે અને એનાથી બી અત્યારે બહુ ખરાબ હાલત થઈ રહી છે વંદે માતરમ વિસ્તારની। તમે જે રહી રહ્યા છો એ સોસાયટીનું નામ શું છે? અપેક્ષા એવન્યુ, ઓશિયા મોલની સામે।
ઓકે, અને અહીંયા પણ કંઈક છે કે આસપાસ પણ ખોદકામ ચાલી રહ્યું છે, જે ક્રોસિંગ છે આખે આખું. હા, અહીંયા અપેક્ષાઓની બહાર ત્યાં ગરનારાનું કામકાજ ચાલુ રહ્યું છે, રેલવે અંડર ગરનારાનું. તો ત્યાં બી એટલી બધી ગંદકીના જે થળ જામી ગયા છે, એના કારણે મચ્છરોનો ને એનો ઉપદ્રવ બહુ વધી ગયો છે અને ત્યાં લોકો બીમાર પડી રહ્યા છે સોસાયટીમાં આજુબાજુની બી. એક ટેક્સ પેયર તરીકે તમારે શું કહેવું છે? મહાનગરપાલિકાને જે અધિકારીઓને આપે કોઈ રજૂઆત કરીએ છીએ આને લઈને કે ભાઈ આ પ્રકારના ખાડા પડી રહ્યા, ચાલકોની પરેશાની મને થઈ રહી છે. ભાઈ, હું તમને જણાવું કે મેં કોર્પોરેશનના જે આપણે કમિશનર સાહેબ છે એમને બી 2-3 દિવસ પહેલાં એમને મેં પર્સનલ મેસેજ કરેલો છે, એમને વિડીયો બી મોકલાયા હતા અમારી બહારની હાલતના, પણ હજુ સુધી કોઈનું નિરાકરણ આવ્યું નથી. અને મહાનગરપાલિકાનો અર્થ છે કે નગર એટલે નળ, ગટર અને રોડ એની સુવિધા પૂરી પાડતી હોય છે, પણ છેલ્લા 12 વર્ષથી આ એરિયામાં કોઈ પણ એવી સુવિધા પૂરી પડી રહી નથી. અને જનતાનો રોષ બહુ એક એક્સ્ટ્રીમ જે છેલ્લા લેવલ છે ત્યાં સુધી ગયેલો છે. પરંતુ એ કહી શકાય કે અમદાવાદ શહેરને તો સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, વર્લ્ડ હેરિટેજ સિટી છે. ખરેખર ખાડા સિટી જાહેર કરી દેવું જોઈએ. ચોક્કસથી પ્રણવભાઈ, કે આ અમદાવાદ શહેરમાં તમે વંદે માતરમ નહીં, તમે કોઈ બી વિસ્તારમાં જાઓ, તમે ચાંદલોડિયા જાઓ, તમે કોઈ નિકોલ જાઓ કે તમે વસ્ત્રા જાઓ, દરેક જગ્યાએ અમદાવાદ શહેરની આ હાલત છે. ચોક્કસ હું આપણે દ્રશ્યો અમરીશ, આપના દ્રશ્યો બતાવો કે જે આપ બેઠા છો, જે 100% બેડ રેસ્ટ થયા છે છેલ્લા 10 થી 15 દિવસથી. જોઈ શકો છો અલગ અલગ MRI છે તેઓ કર્યા છે અને તેઓ હાલ ફિઝિયો થેરાપી લેવી પડે તે પ્રકારે ફરજ છે, કારણ કે કમરથી જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગમાં તેઓને જે દુખાવો થયો અને જે મણકો છે, મણકાનો 3જા અને 4થા નંબરનો મણકો છે તેમાં ડેમેજ થયું છે. ડેમેજ થયું છે મારો L3, L4 અને L5, S1માં બહુ જગ્યા થઈ ગઈ છે, એના એ ડેમેજ થયું છે, એના કારણે એની વેન બી દબાય છે. તો એના કારણે મને આ જે દુખાવો છે કન્ટિન્યુઅસલી થઈ રહ્યો છે. કોર્પોરેશન ખરેખર વળતર આપવું જોઈએ? તમે ટેક્સ પેયર કરો છો તો વળતર અપેક્ષા રાખો છો કે કોર્પોરેશન વળતર આપવું જોઈએ? કારણ કે સામાન્ય નાગરિક તરીકે જ્યારે પરેશાની થતી હોય તેની જવાબદારી એ મહાનગરપાલિકાની છે. વળતરની તો અપેક્ષા રાખીએ છીએ, પણ જો કોર્પોરેશન રોડ બનાવીને વળતર આપે એ અમારા માટે સારામાં સારું છે. ચોક્કસ આ એક નાગરિક છે તેઓનો શબ્દ પણ મહત્વનો છે. અમે જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સનું વળતર કદાચ યોગ્ય રીતે મહાનગરપાલિકા આપે અને રસ્તાઓ સારા કરે એ જ એનું વળતર છે. એક જાગૃત યુવાન છે અને એ પણ વાત એક મેસેજ આપી રહ્યો છે, અમારે વળતર નથી જોતું, પરંતુ આપ જે રસ્તાઓ ઉપર ચાલી રહ્યા છો, જે રસ્તાઓ વરસાદના સમય દરમિયાન જે બિસ્માર થાય છે, જે ખાડા નગરી અમદાવાદ શહેર બને છે, તેથી મુક્તિ કઈ રીતે મળે તે પ્રકારની વાત છે. આ સ્થાનિક છે જે અમરીશ પટેલ છે, જે ગોતા વિસ્તારમાં રહે છે, અપેક્ષા કયું એવન્યુ છે આપનું? અપેક્ષા એવન્યુમાં રહે છે અને ન્યુઝીલેન્ડ ત્યાં પહોંચી છે. તેના આ ઘરે પણ હજી પણ આ બેડ રેસ્ટ જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો અલગ અલગ જે MRI છે તે MRI કરી દીધા છે અને તમામ જે કહી શકાય કે તેની અંદર એ માહિતી આવી રહી છે. છેલ્લા અનેક દિવસોથી તે ફિઝિયોથેરાપી પણ લેવાની તેઓને ફરજ પડી છે. પંકજ, સૌથી મોટી વાત એ પણ છે અહીં કે અમદાવાદ શહેરમાં ઓનલાઈન જે એક ડેટા મળ્યા છે મહાનગરપાલિકા તરફથી, ઓનલાઈન 5,500 જેટલા ખાડા પડ્યા છે. તે પ્રકારની CCRS એટલે જે AMC દ્વારા એક ઓનલાઈન સેવા શરૂ કરાતી, તેમાં આપ આપની જે ફરિયાદ છે તે કરી શકો છો. એ ફરિયાદની અંદર 5,500 જેટલા ખાડા પડ્યા છે તે પ્રકારની ફરિયાદ માત્ર ઓનલાઈન થઈ છે અને તેને ખાડા પૂરવાનું કામ પણ મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે કરી રહી છે અને તેની પાછળ પણ 20 કરોડ રૂપિયાનો ખર્ચ એ મહાનગરપાલિકા કરી રહી છે. રોડ રસ્તા બને છે, તેના ઉપર ખાડા પડે છે, ખાડા ઉપર ફરી થીગડા લગાવવામાં છે, તેનો પણ બજેટ, તેનું પણ જોગવાઈ, તેના પણ કરોડો રૂપિયા. પહેલા જે રસ્તા છે તે બને છે, તેમાં કરોડો રૂપિયાના ટેન્ડર મંજૂર થાય છે. ત્યારબાદ રસ્તામાં વરસાદ પડે, વરસાદના કારણે ખાડા પડે, એટલે ખાડા પૂરવા માટે ફરી એક ટેન્ડર થાય અને ફરી પૈસા છે તે આપવામાં આવે છે. એટલે આ એક માત્ર અમરીશ પટેલની વાત નથી. આ તો કદાચ કે જાગૃત નાગરિક છે તેના કારણે ન્યૂઝીલેન્ડનો સંપર્ક કર્યો, ન્યૂઝીલેન્ડ ટીમ અહીં પહોંચે છે અને તેની વેદના છે તે આપણા માધ્યમથી આપણે જે સત્તાધીશો છે, અધિકારીઓને આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આવા તો અનેક એવા કિસ્સા હશે અમદાવાદ શહેરની અંદર કદાચ તે મીડિયા સમક્ષ હજી આવ્યા પણ નથી, પરંતુ એ લોકોને આ પ્રકારની સ્થિતિ હશે, પોતાનું વાહન છે તે બગડ્યું હશે અને આપણે એ પણ વિઝ્યુઅલમાં જોયું હશે કે જ્યારે વરસાદ પછી ન્યૂઝીલેન્ડ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવે છે તેમાં એ સ્પષ્ટ દેખાય છે કે કેટલી વાહનો છે તે પાણીમાં ગરકા હોય છે, કેટલાક જે બાઇક ચાલકો છે તે ત્યાં પડતા હોય છે, પણ ત્યાંથી નીકળી જતા હોય છે. એટલે કેટલું વાહનને નુકસાન થાય છે, વ્યક્તિને નુકસાન થાય છે અને પરેશાની, એ સૌથી મોટો સવાલ છે. એટલે ચોક્કસ એ માની શકાય કે આ કમરતોડ ખાડાથી અમદાવાદીઓ અને અમદાવાદનું જે ટેગ છે સ્માર્ટ સિટી, આ સ્માર્ટ સિટી ક્યારે મુક્ત થાય છે તે હવે જોવાનું રહે છે. પરંતુ આવા અનેક જાગૃત નાગરિકો હજુ પણ બહાર આવવાની જરૂર છે
અને પોતાની વાત છે તે મીડિયા સમક્ષ કરવાની જરૂર છે. જી પંકજ. બિલકુલ બિલકુલ પ્રણવ, નાગરિકો જે છે એ પોતાના નોકરિયાત વર્ગ હોય છે, વેપારી વર્ગ હોય છે, એ બહુ બહાર આવીને કહેતા નથી, પણ એ હકીકત છે કે ખાડાઓથી તેઓ ખૂબ જ ત્રસ્ત છે. હવે અહીંયા એક 155-303 નંબરનો એક હેલ્પલાઇન નંબર પણ એએમસીનો છે, તેમાં પણ લોકો ફરિયાદો કરે છે, પણ એ ખાડા પૂરવા માટે કોઈ આવતું નથી. આપે જે રીતે જણાવ્યું પ્રણવ કે 20 કરોડ રૂપિયા એએમસીએ ખાડા રિપેર કરવા ફાળવ્યા, પરંતુ વાસ્તવમાં ક્યાંય ખાડા પુરાઈ રહ્યા છે ખરા? ક્યાંય લોકોને એ કામગીરી દેખાઈ રહી છે ખરી? સ્માર્ટ સિટીનો અનુભવ થઈ રહ્યો છે ખરો? એ આપણે એ વ્યક્તિ પાસે જ પૂછશું, અમરીશ પાસે જ, કારણ કે અમરીશ ખુદ એનો ભોગ બન્યા છે. અમરીશ, આપ નોકરિયાત છો, નોકરી કરવા માટે જતા હશો તમારી બાઇક લઈને, તમારા વાહન સાથે, તમારા પરિવાર સાથે. કેવો અનુભવ થાય છે? ક્યાંક રસ્તામાં ખાડા પડ્યા, સમારકામના કઈ દ્રશ્યો તમે જોયા છે, સમારકામ થતા હોય, ખાડાનો અનુભવ આપને કેવો લાગી રહ્યો છે અમદાવાદમાં? આપ કેટલા વર્ષથી અમદાવાદમાં છો? હું છેલ્લા 2008થી અમદાવાદમાં રહું છું. મારે 17 વર્ષ અમદાવાદમાં થયા અને 2012થી વંદે માતરમ વિસ્તારમાં રહું છું. તમે ખાડાની જો વાત કરો તો જો કોઈ બી અધિકારી કે કોઈ મુખ્યમંત્રી સાહેબ કોઈ આવવાનું હોય તો રાતોરાત ખાડા બધા પૂરાઈ જાય છે, પણ આમ જનતા માટે એની કોઈ સુવિધા નથી. અને ઓફિસ જવાની વાત કરો, છેલ્લા 15 દિવસથી બેડ રેસ્ટ છે. એ તો મારી કંપનીના જે અમારા કામ જે છે એના કારણે હું ઘરેથી વર્ક ફ્રોમ હોમ કામ કરી શકું છું. પણ અત્યારે મારા જેવા ઘણા યુવાનો હશે જે બિચારા બેડ રેસ્ટ હશે ને એમને ઘરે બેસી રહેતા હશે, 15 દિવસ જાય એટલે 15 દિવસ જો નોકરી કરતા માણસને પગાર ના આવે તો એને ઘર ચલાવવામાં બી ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. પણ આપણે પરિવાર સાથે જ્યારે નીકળતા હોય, ભાભી સાથે નીકળ્યા હોય રસ્તા ઉપર બાઇક લઈને કે વાહન લઈને, કેવો અનુભવ થાય અમદાવાદનો વરસાદ બાદ? એ તો એકદમ કડવો અનુભવ થાય છે. ગમે ત્યારે ખાડો આવે, છોકરાઓ અને વાઈફને લઈને જતા હોય તો જો એક્ટિવા યા તો બાઇક ખાડામાં પડે તો બધા સાથે ખાડામાં પડીએ તો બી બધાને કોઈને કોઈને ફ્રેક્ચરની પ્રોબ્લેમ થાય તો દવાખાનાના ખર્ચા તો આવે અલગ અને બીજા હેરાન થવું પડે એ બી અલગ. અહીંયા ખાસ એક વાત એ છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ પણ અત્યારે ફોન નથી ઉપાડી રહ્યા. દેવાંગ દાણીને લગાતાર ફોન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ ફોન કાપી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રણવ, અહીંયા સત્તાધીશો પણ સમજે છે કે તેમણે કામ જે કર્યું છે રોડનું એ ખરાબ છે, જવાબ આપવાની સ્થિતિમાં તેઓ નથી. પંકજ, ચોક્કસ કહી શકાય કે ગઈકાલે જ અમદાવાદ મહાનગરપાલિકાની રોડ બિલ્ડિંગ કમિટીની બેઠક મળી હતી. એ બેઠકમાં ચર્ચા એ થઈ હતી કે અમદાવાદ શહેરમાં જે રસ્તાઓ છે તેમાં કઈ રીતે કામગીરી કરવામાં આવી છે. અધિકારીઓ પાસે એ રિપોર્ટ છે તે જે ચેરમેન છે રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલ તેઓએ લીધો હતો, પરંતુ એની અંદર એ પણ માહિતી નથી ચેરમેન પાસે કે અમદાવાદ શહેરમાં કેટલા ખાડા પડ્યા છે, કેટલા ખાડાનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. એ પણ જ્યારે મીડિયા તેને પ્રેશર કરે છે કે આપ માહિતી આપો કે ભાઈ કેટલા તમે ખાડા રિપેર કર્યા છે, કયા કયા વિસ્તારમાં છે, ત્યારે તેઓ જ્યારે માહિતી આપે છે તેમાં પણ તેઓ કદાચ ક્યાંક કંજુસાઈ કરતા હોય તેવું લાગી રહ્યું હતું. કદાચ તે આંકડા એની પાસે પૂરતા ન હોય તે પ્રકારની સ્થિતિ હતી. અને એ પણ એમને ખ્યાલ નહોતો કે અમદાવાદ શહેરમાં કેટલા ખાડા પડ્યા છે, કેટલા રિપેર કરવામાં આવ્યા છે અને શું અપડેટ ચાલી રહ્યું છે. એટલે કદાચ એક સમય એ કહી શકું કે જ્યારે મહાનગરપાલિકા જે રોડ બિલ્ડિંગ કમિટીનો જે કમિટીના ચેરમેન હોય, કમિટીના જે સભ્યો છે, તે કદાચ તે લોકોને અમદાવાદીઓની એની ચિંતા નથી કે અમદાવાદીઓ કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે, અમદાવાદીઓ જે રીતે રસ્તા ઉપર જઈ રહ્યા છે, ખાડા કારણે તેઓ લોકોને તકલીફ પડી રહી છે, કદાચ એની ચર્ચા કરવા માટે એક પણ સભ્યે કદાચ પ્રશ્ન નહીં ઉઠાવ્યું હોય. તેના જ કારણે કદાચ ચેરમેન પાસે એ માહિતી ત્યાં ખૂટતી હશે. પરંતુ ચોક્કસ મહાનગરપાલિકા રિવ્યુ બેઠક કરતી હોય છે, પરંતુ કદાચ એ રિવ્યુ બેઠકમાં જે આંકડા બતાવવામાં આવતા હોય છે એ માત્ર કદાચ ક્યાંક કાગળ ઉપર હશે, અથવા પછી ફિલ્ડ ઉપર જે કામ થતું હોવું જોઈએ એ ફિલ્ડ ઉપર કામ ન થયું હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે. પરંતુ એ પણ મહાનગરપાલિકા અહીં દાવો કરી રહી છે કે અમે અત્યાર સુધીમાં 4,500 જેટલા જે ખાડાઓ છે તેમાં જેટ પેચથી અમે તેને કામ કરી રહ્યા છે. એ પ્રકારનો દાવો છે, એ પણ વાસ્તવિકતા છે કે કામ થઈ રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે ખાડા પડે છે કેમ? જો એ રોડ બનતો હોય છે, એ રોડની જે સમય મર્યાદા છે એ બનાવવાની સમય મર્યાદા, એની જે કહી શકે જાળવણીની મર્યાદા એ કોન્ટ્રાક્ટરની ફિક્સ હોય છે ટેન્ડરની પ્રક્રિયામાં. જી બિલકુલ પ્રણવ, ખાસ એ જ વાત છે કે સત્તાધીશો છે એ એટલા ગંભીર નથી દેખાઈ રહ્યા પોતાની જવાબદારીઓ પ્રત્યે, નાગરિકોની સમક્ષ પોતાની જે જવાબદારી છે તેના ઉપર ગંભીર નથી. તમે અમદાવાદનો બોપલ ડીપીએસ રોડ જોઈ લો, કે પછી અસલાલી ચોકડીથી લઈને બારેજા વચ્ચેનો રોડ જોઈ લો, કે પછી તમે ગોતા જાઓ, અથવા તો તમે થલતેજ ગામનો રસ્તો જોઈ લો, વેજલપુર જતા રહો, મકરબા જતા રહો, અને ઓઢવથી લઈને ઓઢવ ક્રોસ રોડ સુધી જતા રહો, બધી જગ્યાએ તમને ખાડા મળશે. અમદાવાદ શહેરનો હવે નિકોલ વિસ્તાર આપને બતાવીએ, જ્યાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. અહીંયા કમરતોડ ખાડા શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયા છે.
વરસાદી પાણીના નિકાલ બાદ શહેરની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે આ ખાડા અને ટેક્સ ભર્યા છતાં પણ વ્યવસ્થિત રસ્તા ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે। રસ્તા પર મસમોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવે છે। કેટલાક લોકો આ ખાડાને કારણે અકસ્માતનો ભોગ પણ બની ગયા છે। વાહન ચાલકો વાહનો રિપેર કરાવીને થાકી ગયા છે કારણ કે વાહનોમાં ભાગતૂટ થઈ રહી છે, તૂટી રહ્યા છે, ક્યાંક ડેમેજ થઈ ગયું છે। આ તો હજુ ચોમાસાની શરૂઆત છે અને આખી સિઝન હજુ બાકી છે, ત્યારે રસ્તાના આવા હાલ રહેશે તો વાહન ચાલકોની કમર ભાગવાનું નક્કી છે। ભાઈ, ખરાબ રસ્તાને લઈ શહેરીજનોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવ્યો છે અને હું તો કહું છું દરેક નાગરિકોએ હવે જાગવું જોઈએ। 155 303 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તમારા એરિયાના રસ્તાઓ ઉપર માહિતી આપો કે ભાઈ આ ખાડા પૂરવાઓ, અને તમારા નગરસેવકો છે એમને મહેરબાની કરીને જગાડો। પબ્લિક હેરાન થતી મણકા ભાંગી જાય છે, રાતે બામ લગાવવા પડે। રાતે બામ લગાડવા મણકા પબ્લિક હેરાન થતી મણકા ભાંગી જાય છે, રાતે બામ લગાવવા પડે। રાતે બામ લગાડવા મણકા પબ્લિક હેરાન થતી મણકા ભાંગી જાય છે, રાતે બામ લગાવવા પડે। ખાડામાં પડી જાય તો કોઈને ખબર નથી પડે એમ। ખાડા નગરીમાં જ ફરી રહ્યા છે અને ખાડા એક પ્રકારના એક મગજનું ટેન્શન બન્યું છે। ઘણા અકસ્માત થાય છે અને અકસ્માતનો ભય, અને આ ચોમાસાની સિઝનમાં અહીંયા એટલું પાણી ભરાય છે કે તમે વાત જવા દો, લોકોને, બાળકોને, વિદ્યાર્થીઓને, બુજુર્ગ માણસોને બધાને ફરવામાં હાલાકી બહુ પડે છે। વિકાસ એટલે અહીંયા કઈ વિકાસ છે જ નહીં। આ લોકો 6-8 મહિનાથી હેરાન થાય છે। અહીંયા કેટલા એક્સિડન્ટો થાય છે, અહીંયા કોર્પોરેટર જોવા આવે તો ખબર પડે। આખો દિવસમાં હેરાન એટલા થઈ, કાલ જો સાહેબ પડી ગયો તો મારે રોટલીનો ધંધો છે, આ બધે વાગ્યું, આ કાચ ફૂટી ગયો, એટલે અહીંયા પડી ગયા ખાડામાં, એટલે આગળ આ ખાડામાં અમદાવાદની મ્યુનિસિપાલિટી એકદમ ખરાબ છે, ફેલ ગઈ છે આવ પડી જાય છે। અમે મોડા પહોંચીએ છીએ, સ્કૂલ વાળા અમને બોલે છે, એટલી બધી તકલીફ। આ રોડ કેટલા 1 વર્ષથી આની આ દશા છે સાહેબ। અમારી ગાડીઓ બગડે છે, અમને શું કમાઈએ અમે રોજો રોજ લાઈન। તો સ્માર્ટ સિટી અમદાવાદ તો જોયું ને, હવે સ્માર્ટ સિટી રાજકોટ પણ બતાવીએ। ચોમાસામાં શહેરોમાં જે રીતે ખાડા રાજ અને ખાડા પૂર્વમાં જે રીતે લાલિયાવાડી ચાલે છે, રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડનું વરસાદમાં કઈ રીતે ધોવાણ થયું આ તસવીરો જુઓ। ખાડા પૂર્વમાં જે મોરમ પાથરવામાં આવી, આટકોટ ગ્રામ પંચાયતે બુદ્ધિનું અહીંયા પ્રદર્શન કર્યું। મોરમ પાથર્યા બાદ રોલર પણ ન ફેરવ્યું। આટકોટ બસ સ્ટેશન પાસેના રોડ પર મોરમ પાથરવામાં આવી। સ્ટેટ હાઈવે ઉપર મોરમ પાથરવાના મામલે લોકોએ હવે સવાલ ઉઠાવ્યા। મોરમમાં મોટા મોટા પથ્થરો પણ પથરાયા। હાઈવે પર મોરમ પાથરતા અકસ્માતની હવે સંભાવના વધી ગઈ છે। તમે જોઈ શકો છો કે વાહન ચાલકો ડરતા અહીંયા વાહન ચલાવે છે। હાઈવે પર આટકોટ ગ્રામ પંચાયતના નવીન અખતરાના વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, આવા કેવા રસ્તાઓ બનાવી રહ્યા છે ગ્રામ પંચાયતના બુદ્ધિજીવીઓ કે જેઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે અને હવે વિડીયો સામે આવી રહ્યા છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની લાલિયાવાડી હતી, પરંતુ હવે ગ્રામ્ય કક્ષાએ પણ આ જ પ્રકારે તંત્રની લાલિયાવાડીનું વધુ એક પ્રદર્શન છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે આટકોટ વિસ્તારના જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે સમગ્ર ઘટના સામે આવી છે તે રાજકોટ ભાવનગર જે સ્ટેટ હાઈવે છે ત્યાં રોડનું ધોવાણ થઈ ચૂક્યું છે ને તેના જ કારણે મોરમ પાથરવામાં આવી છે, પરંતુ મોરમ પાથરવામાં આવ્યા બાદ રોલર પણ જે એજન્સી છે તેમના દ્વારા નાખવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। જે સમગ્ર ઘટના સામે આવી છે તે આટકોટ બસ સ્ટેશન પાસે બની હોવાનું છે તે સામે આવ્યું છે। આટકોટ ગ્રામ પંચાયત દ્વારા એજન્સીને કામ આપીને મોરમ ચોક્કસથી પાથરવામાં આવ્યું છે, પરંતુ સાથોસાથ મોરમની અંદર મસમોટા પથ્થર છે તે પણ જોઈ શકાય છે અને લોકોને કઈ રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તે પણ તેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ। વેલકમ બેક। મહારાષ્ટ્રમાં ચોંકાવનારો બનાવ બન્યો જે સીસીટીવીમાં પણ કેદ થયો। પૂરપાટ દોડતી સ્કૂલ વાનમાંથી 3 બાળકો પડી ગયા અને બાળકો પડ્યા અને એમાં ચાલતી સ્કૂલ વાનમાંથી આ 3 બાળકો રોડ પર જ પડી ગયા। વાહન ચાલકને ધ્યાન પણ ન આવ્યું અને આ બાળકો પડતા ગયા। થાણેના અંબરનાથ શહેરમાં આ બનાવ બન્યો। બનાવમાં 2 બાળકોને ઈજા થઈ છે જ્યારે એક બાળક ગંભીર છે। સ્કૂલ વાનની પાછળનો ગેટ અચાનક ખુલ્લો પડી ગયો અને ડ્રાઈવરે વાન ન રોકી અને વધુ સ્પીડમાં ભગાડી હતી આ વાન।
સ્કૂલ વાનની પાછળના ગેટનું તાળું ખામીયુક્ત હતું, જેથી ખુલ્લું ગયું અને ત્યાં બેઠેલા જે બાળકો હતા એ એક બાદ એક કુલ 3 બાળકો નીચે પડી ગયા અને ડ્રાઈવરનું ધ્યાન ન ગયું. આ બાળકોમાં 2 બાળકોને ઈજા પહોંચી છે, જ્યારે એકની હાલત ગંભીર થઈ ગઈ છે. સ્કૂલ વાનની પાછળનો ગેટ અચાનક ખુલી ગયો અને બાળક ટપોટપ પડવા લાગ્યા. આ 3 બાળકો પડ્યા, જેના સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ શકો છો. મહારાષ્ટ્રમાં આ સ્કૂલ વાનનો વિડીયો છે જે સામે આવી રહ્યો છે. આ બનાવ દરેક વાલી માટે ચેતવણીરૂપ છે કે જેઓ સ્કૂલ વાનમાં પોતાના બાળકોને સ્કૂલમાં મોકલે છે. રખડતા ઢોરના આતંકનો બનાવ પણ સીસીટીવીમાં કેદ થયો છે. રૂવાડા ઊભા કરી દેનારો આ બનાવ ઉત્તર પ્રદેશના સંભલમાં બન્યો. ઘર બહાર ચાલીને જતા એક મહિલાને રખડતા ઢોરે હવામાં ફંગોડીને પટક્યા. રખડતા ઢોરે વૃદ્ધ મહિલાને શિંગડા ભેરવીને હવામાં ફંગોળ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે. જે બાદ મહિલા હવામાં ફંગોળાઈને નીચે પટકાયા. એટલું જ નહીં, મહિલા રસ્તા પર પડી ગયા. પછી આખલાએ ફરીથી શિંગડા વડે મહિલા પર હુમલો કર્યો. આખલાએ 1 કે 2 વાર નહીં પરંતુ 3 વાર વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘવાયા છે. જો સ્થાનિક લોકોએ તેને બચાવી ન હોત તો અનિચ્છનીય બનાવ પણ બની શક્યો હોત. આખલાના હુમલાનો વિડીયો ચંદોસી શહેરનો હોવાનું મનાય છે. વલસાડ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. પારડીના કલસર ગામ નજીક જામ્યું આખલા યુદ્ધ. જાહેર રસ્તા પર 2 અલમસ્ત આખલાઓ વાખડ્યા. વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા. લડતા લડતા આ આખલાઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા, જેથી દોડધામ મચી ગઈ. રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવતા હોવાથી અકસ્માત સર્જાય છે. આ બાખડતા આખલાઓએ લાંબા સમય સુધી જાહેર રસ્તો અને આસપાસના વિસ્તારને બાનમાં લીધો. રખડતા શ્વાનોનો આતંક હવે તો હદ થઈ ગઈ, કારણ કે વહેલી સવારે 15 શ્વાનોએ મહિલાને ફાડી ખાધી. જી હા, સુરતના ઉમરપાડાના જોડવાન ગામનો હચમચાવી નાખનારો આ બનાવ. 40 વર્ષીય મહિલાને 15 શ્વાનોએ ફાડી ખાધી. સવારે મહિલા કુદરતી હાજર થઈ ગઈ હતી, ત્યારે શ્વાનોએ ઘેરીને ફાડી ખાધી. ઈમાબેન વસાવા નામની આ મહિલાને શ્વાનોએ અસંખ્ય બચકા ફરી અને ફાડી ખાધી. પરિવારે શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાઈ છે અને આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તો 3 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છીએ. 15 શ્વાનોએ મહિલાને ફાડી ખાધી, જેમાંની પહેલી તસવીર. બીજી તસવીર શ્વાનના હુમલો જે અમરેલીમાં પણ સામે આવેલો હતો અને તેમાં પણ એક બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. અને ત્રીજી તસવીર ભાવનગરની છે, જ્યાં શ્વાને એક બાળકનો જીવ લઈ લીધો. અહીંયા પણ શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનનો હુમલાઓની ઘટના રાજ્યમાં ખૂબ વધી રહી છે અને તેના કારણે હવે લોકોમાં પણ એક ભય વ્યાપી ગયો છે. તો 3 અલગ અલગ તસવીર. એક તરફ આખલાનો આતંક, તો હવે શ્વાનનો પણ આતંક સામે આવ્યો છે. અને હવે વાત સેન્ડ ફ્લાય રોગથી મચેલા હાહાકારની. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ખેડા જિલ્લામાં ચાંદીપુરાના 3 જેટલા કેસો સામે આવ્યા છે. 3 બાળકોમાંથી 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા. ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી થર્મલ અને અન્ય વિસ્તારના એમ કુલ 2 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર V.A. ધ્રુવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી. ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 3 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકોના મોત થયા. આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ મોડમાં છે. ચાંદીપુરા વાયરસને લઈ બાળકોના ડોક્ટરને એલર્ટ કરાયા છે. માટીવાળા ઘરોમાં સર્વે કરીને આગળની કામગીરી ચાલી રહી છે. સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે. અને આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી, મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપણની કામગીરી અને ક્રેક્સને બંધ કરવાની કામગીરી, એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ જાનવર વગેરે રહે છે એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે. બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સેન્ડ ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.